ગાંધીનગરના છત્રાલમાંથી સગીરાના અપહરણના આરોપમાં એક આરોપીની ધરપકડ કરવામાં આવી છે। 2200 કિલોમીટર પીછો કરીને પોલીસે આરોપી રફીક દરગાહીને ઉત્તર પ્રદેશના સુલતાનપુરથી ઝડપી પાડ્યો। આરોપી છેલ્લા 2.5 વર્ષથી છત્રાલમાં ભંગારના ગોડાઉનમાં કામ કરતો હતો। હરિદર્શન સોસાયટીમાં રહેતી 15 વર્ષીય સગીરાનું અપહરણ કરીને આરોપી યુપી ફરાર થઈ ગયો હતો। સગીરાના પરિવારજનોની ફરિયાદના આધારે પોલીસે તપાસ કરી ભંગારના ગોડાઉનમાં માલિકની પૂછપરછ કરીને આરોપીનો મોબાઈલ નંબર મેળવ્યો। મોબાઈલ નંબર પરથી હ્યુમન ઇન્ટેલિજન્સ અને ટેકનિકલ સર્વેલન્સના આધારે ટ્રેસ કરતા આરોપી મુંબઈ, નાસિક અને નાગપુરથી ઉત્તર પ્રદેશનું લોકેશન તેનું મળ્યું હતું। પોલીસની ટીમે સતત 2200 કિલોમીટર જેટલું અંતર કાપીને યુપી પોલીસની મદદથી આરોપી રફીક અલીને ઝડપી પાડ્યો। એક અઠવાડિયા પહેલાં છત્રાલ ચોકી લિમિટ્સમાં અને કલોલ તાલુકા પોલીસ સ્ટેશનમાં એક 16 વર્ષની દીકરીને રફીક અલી કરીને આરોપી બગાડીને લઈ ગયા। પછી પોલીસ મોબાઈલ ઇન્ટેલિજન્સ અને હ્યુમન ઇન્ટેલિજન્સ સૌપ્રથમ બોમ્બે ગયા।